જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો આ વિડીયો સવારના મોર્નિંગના સમયે આપણે અપલોડ કરેલો છે, પણ ગઈકાલના દિવસે જે સારી એવી તેજી આપણા માર્કેટની અંદર જોવા મળી અને આજના દિવસે વિશ્વના તમામ બજારોની નજર એક વર્લ્ડના સ્ટ્રોંગ માર્કેટની ઉપર એટલે કે અમેરિકન માર્કેટ ઉપર રહેવાની હતી. શા માટે? કારણ કે એફએમસીની બેઠક, ફેડનો ડિસિઝન કે વ્યાજદરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે કે નહીં. તો ગઈકાલે રાત્રેના વ્યાજદરની અંદર કેવિન વોર્સ કે જેના ફેડના ચેર કહીએ એમના દ્વારા કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી, કે કન્ટિન્યુ 5મી વખત વ્યાજદરની અંદર ફેરફાર થયેલો નથી. આ ખાસ વસ્તુ તમામ બજારો ઉપર લાગુ પડે છે. આપણા બજારો ઉપર કેવી અસર રહેશે આ ટોપિક ઉપર, આ પોઈન્ટ ઉપર, અને એની સાથે આજના દિવસે કઈ કંપનીઓ ઉપર આપણે વોચલિસ્ટ પર રાખવી જોઈએ કે જેની અંદર મંદી કે તેજી થઈ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કે એની પાછળનું કારણ શું છે. આ તમામ પોઈન્ટને આવરી લઈને વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકન બજાર ઉપરથી જે ફેડના મળેલા ડિસિઝન નિર્ણય ઉપર, કે જે ગઈકાલે અમેરિકાના ડાઉ જોન્સ, નેસ્ડેક, S&P 500 આ તમામ ઇન્ડેક્સોની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. કે ડાઉન જોશો તો 2% ઘટાડો, નાસ્ડેક 0.5% ઘટાડો કે જે 433 પોઈન્ટની આસપાસ, S&P 500 112 પોઈન્ટનો ઘટાડો, 1100 પોઈન્ટ જેટલું અમેરિકન ઇન્ડેક્સની અંદર ઘટાડો જોવા મળ્યો છે. વ્યાજદરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જે કન્ટિન્યુ 5મી વખત જે કરેલો ડિસિઝન છે, આ સિવાય એની કોમેન્ટ્રીની અંદર કે જે કેવિન વોર્સ દ્વારા જોવા મળી છે કે આવનારા સમયની અંદર સ્પષ્ટતાવાળી કોમેન્ટ્રી જોવા પણ નથી મળેલું. કે આ એક કહી શકીએ કે જે ટ્રમ્પના એક માણસ તરીકે કામ કરતી વ્યક્તિ કેવિન વોર્સ છે, કે જેને વ્યાજદરની અંદર કોઈ પણ ડિસિઝન લેવો છે તો એના ઉપર ખાસ એવો ડિપેન્ડ રહે છે. હવે આપણા બજાર ઉપર નજર મારીએ કે આપણા બજાર ઉપર એની કેટલી અસર અને આપણા માર્કેટ ઉપર કેવી રિકવરી જોવા મળશે. તો સૌપ્રથમ આપણા ભારતીય બજારોના એડીઆર કહીએ કે જે કંપનીઓ અમેરિકન માર્કેટની અંદર પણ લિસ્ટેડ છે, એવી બધી કંપનીઓ કઈ છે તો એની ઉપર એક નજર મારીએ તો એડીઆરમાં HDFC ફાઇનાન્સ પોઝિટિવ કામ કરી રહ્યો છે, ક્લોઝિંગ આપેલી છે. IBN અને ICICI બેંક જે નેગેટિવ કામ કરી રહી હતી. ઇન્ફોસિસ, વિપ્રો, ડોક્ટર રેડી તમામ એક ગ્રીનની અંદર સારી એવી ક્લોઝિંગ જોવા મળી છે. એની અંદર ખાસ ઇન્ફોસિસ અને વિપ્રો આ આઈટી શેરોની અંદર રિકવરી હજુ પણ અહીંથી કેટલી શરૂ રહેશે, કારણ કે ખાસ એ વસ્તુ રિઝલ્ટ આવ્યા પછીના જે સમયગાળો છે. તો આજના દિવસે પણ એક રિકવરી આઈટી ક્ષેત્ર પણ આપી શકે એમ છે. કે આ બધું પોઝિટિવ જોતા ફ્લેટ એન્ડ નેગેટિવ ઓપનિંગ થતી જોવા મળી છે. તો આ ઓપનિંગ જોવા મળે છે તો આ ખાસી એવી નજર ઇન્ફોસિસ, TCS આ બધી જ કંપનીઓ ઉપર રાખજો કે અહીંથી પણ એક રિકવરી જોવા મળી શકે. શા માટે? બીજું એક કારણ તમને જણાવી દઉં. કારણ કે કોસ્મી માર્કેટના અંદર જોશો કે સાઉથ કોરિયાનું માર્કેટ છે, કે જેની અંદર સારો એવો ઘટાડો, અને AI વાળી કંપનીઓ અમેરિકાની જે કાંઈ છે એની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. પણ એની સામે એસેન્સર જેવી કંપનીઓ છે, તમે જોતા હશો તો 5% જેટલી તેજી એ કંપનીમાં પણ અમેરિકન બજારમાં અંદર જોવા મળેલી છે ગઈકાલે. તો ખાસ એવી નજર ફરી આજના દિવસે આઈટી કંપનીઓ ઉપર રાખજો. આ સિવાય બીજી વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કે જેની ઉપર ખાસી એવી નજર પણ રાખજો, કારણ કે જે કાંઈ હુમલા ગઈકાલે થયેલા છે નાના મોટા, તે કન્ટિન્યુ શરૂ જ રહેશે. પણ એક મોટી અસર, મોટો હુમલો, કોઈ મોટો ડિસિઝન જોવા મળે છે તો ખાસી એવી નજર બ્રેન્ટ ક્રૂડ ઉપર નજર રાખજો, કે કારણ કે 90ની આસપાસ કામ કરી રહ્યો છે અને સાથે WTI છે એ 84ની આસપાસ કામ કર્યું છે. આવી મુખ્ય પોઈન્ટ ઉપર આજના વિડીયોની અંદર કે આજના વિડીયોમાં જે કંપનીઓના રિઝલ્ટ આવેલા છે એ કંપનીઓ ઉપર ખાસી એવી નજર રાખજો. તો પહેલી કંપનીની વાત કરીએ કે તે કંપનીઓ ઉપર આપણે ખાસી એવી નજર રાખજો તો વારી એનર્જી. યર ઓન યર કહીએ તો એક સારું રિઝલ્ટ કહી શકીએ, પણ વાયુ QNQ કહીએ, ક્વાર્ટરલી ચેક કરશો તો આ એક નબળું રિઝલ્ટ છે. પણ એક મિક્સ રિએક્શન સાથે, કારણ કે ઓલરેડી શેર ઘણો ટોપથી ડાઉન છે, કદાચ માઇનસ આપણને જોવા મળે તો આ એક વસ્તુ મિક્સ રિએક્શનવાળું એક વારી એનર્જીનું રિઝલ્ટ છે. ત્યાર પછી જેન્સાર ટેકનોલોજી ગઈકાલે આવેલું AI ક્ષેત્ર ઉપર આ કંપની સારું એવું કામ કરેલી છે. નંબર એટલા બધા સ્ટ્રોંગ નથી કહી શકતા, પણ એની સાથે બીજું કે એની કોમેન્ટ્રી આવનારા સમયની અંદર કેવી જોવા મળે છે, કે આજના દિવસે કોમેન્ટ્રીની ઉપર શેરનું અંદર રિએક્શન પણ જોવા મળી શકે. આ સિવાય બીજી મોટી કંપની રિયલ એસ્ટેટ ક્ષેત્રની કહીએ તો પ્રેસ્ટીજ એસ્ટેટ, કે જે કંપનીનું રિઝલ્ટ ઘણું એવું નબળું આવેલું છે.
આજના દિવસે એક્સિડન્ટ બને છે કે શું પ્રેસ્ટીજ એસ્ટેટને હોસ્ટ લિસ્ટમાં રાખલું નબળું રિઝલ્ટ જોવા મળ્યું છે. હવે એક તેજીના શેરની અંદર વાત કરીએ તો કઈ કઈ કંપનીઓના તેજીનો માહોલ જોવા મળી શકે એવી શક્યતાઓ છે જેના ક્વાર્ટરલી રિઝલ્ટ એક સારા આવેલા છે. એમાંની પહેલી કંપની ઉપર વાત કરું તો મિત્રો આઈસર મોટર, જેનું રિઝલ્ટ એક એસ્ટિમેટ માર્કેટની ધારણા હતી એના કરતાં ઘણું સારું આવેલું છે. જ્યારે કોઈ પણ કંપનીનું રિઝલ્ટ માર્કેટની ધારણા કરતાં પણ સારું જોવા મળતું હોય તો એ કંપનીની અંદર સારી એવી તેજી જોવા મળે છે. ઓલરેડી ઓટો ક્ષેત્રની અંદર સારા એવા રિઝલ્ટ ટીવીએસ મોટર જૈવિક ક્ષેત્રની અંદર સારું કામ કરેલું, ઓલ ટાઈમ હાઈ 52 હાઈ ઉપર શેર ગયેલો છે. આ સિવાય બીજી પણ કંપનીઓ ઓટો ક્ષેત્રની અંદર સારું કામ કરી રહી છે. ત્યારે આઈસર મોટર કે જેની ડિમાન્ડ કે જે ઓલરેડી બીજું પણ એના ન્યૂઝ છે એને એસ્ટિમેટને પણ બીટ કરેલું છે. તમે ન્યૂઝ પણ જોતા હશો, એની સાથે તમે ન્યૂઝ વાંચવા મળતા હશે કે વેદાંતા પાવરનું એક વીક રિઝલ્ટ આવેલું છે. આ સિવાય બીજો એના ન્યૂઝ પણ એ જોવા મળ્યા છે કે 1225 કરોડનું ફેઝ 1ની અંદર રોયલ એનફિલ્ડની એક નવો પ્લાન્ટ એ આંધ્રપ્રદેશની અંદર તૈયાર કરી રહ્યા છે. આ એક ન્યૂઝ પણ એના ઉપર જોવા મળશે. બીજું કે રેકોર્ડ વોલ્યુમની ડિમાન્ડ રોયલ એનફિલ્ડની પણ જોવા મળી છે. આ સાથે એક નંબરની સાથે આઈસર મોટર આજના દિવસે તમે વોચ લિસ્ટમાં રાખજો. ત્યાર સિવાય ગઈકાલે આવેલા રિઝલ્ટની અંદર વાત કરીએ તો એશિયન પેઇન્ટ સારી એવી તેજી એમાં જોવા મળી હતી. અને આજના દિવસે જો ડાઉન ખુલે છે તો એક ખરીદવાની તક સમજવા માટે ધ્યાનમાં દોરજો. ત્યારે વોચલિસ્ટમાં ધ્યાનમાં દોરજો. સારા નંબર આવેલા હતા. એશિયન પેઇન્ટ ઉપર ખાસ એવી નજર રાખજો. કિસ માર્કેટ ઉપર કામ કરતી કંપનીઓ, નાની નાની કંપનીઓ અને એની સાથે કઈ કંપનીઓ રિઝલ્ટ સારા આપ્યા છે તો એની અંદર રેડિંગ્ટોન સારામાં સારા રિઝલ્ટ આપણે કહી શકીએ, ગણાવી શકીએ. રેડિંગ્ટોન ઉપર નજર રાખજો. આ સિવાય બીજી કંપની જે એકમી સોલાર, એકમી સોલાર કે જે કંપનીના રિઝલ્ટ એકમી સોલાર પ્રોજેક્ટ કે જે કંપનીના રિઝલ્ટ છે એ ઘણા સારા આવેલા છે કે આ કંપની ઉપર પણ તમે નજર રાખજો. શેર 52 હાઈ તરફ જઈ રહ્યો છે. આપણે સારા એવા નીચેના ભાવથી હતી ત્યારે પણ આપણે ધ્યાન દોરેલું છે તો એકમી સોલાર ઉપર નજર રાખજો. આ સિવાય બીજી કંપનીઓ કે જે આજના દિવસે માર્કેટ શરૂ થશે ત્યારે પણ રિઝલ્ટ આપશે અને માર્કેટ ક્લોઝ થશે ત્યારે પણ રિઝલ્ટ જોવા મળશે. એ કઈ કઈ કંપનીઓ છે કે જે કંપનીઓને તમે પણ વોચ લિસ્ટમાં રાખશો. એમાંની મોટી કંપની ઓટો ક્ષેત્રની અંદર વાત કરું તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કે આજના દિવસે આ કંપની પોતાનું રિઝલ્ટ રજૂ કરવાની છે. ખાસ વોચ લિસ્ટમાં રાખજો. બીજા નંબરની કંપની જો કહું તો બજાજ ફાઇનાન્સ. ખાસ એ વસ્તુ કે જ્યારે ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓના નાની કંપનીઓ તો બેસ્ટ ઘણા કંપનીઓના સારા રિઝલ્ટ આવ્યા છે. આ સિવાય મોટી કંપનીમાં શ્રીરામ ફાઇનાન્સનું પણ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. તો બજાજ ફાઇનાન્સ કે જે કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખજો, કારણ કે આજે પણ એનું માર્કેટ ક્લોઝ થતાની સાથે એનું રિઝલ્ટ જોવા મળવાનું છે. તો એ પહેલાં કેવું રિએક્શન એ શેર જોવા આપે છે. આ સિવાય હન્ડાઈ કે જે ઓટો ક્ષેત્રની કંપની ઉપર રિઝલ્ટ શરૂ કરશે. મેનકાઇન્ડ ફાર્મા કે જે કંપની ફાર્મા ક્ષેત્રની કંપની છે, કંપનીનું સારું પ્રદર્શન છે. આઈપીઓ આવ્યા પછી આજના દિવસે પણ એની ઉપર નજર રાખજો. બીજું એક ખાસ એવું વોચ લિસ્ટમાં રાખવા માટે હું કહીશ અને આ કંપનીની અંદર ટર્ન કેટલો જોવા મળશે, કેટલું પોઝિટિવ રિઝલ્ટ આપે છે એવી કંપની સ્વિગી કે જે કંપનીનો શેરની અંદર તમને એક સારી એવી તેજી ગઈકાલના દિવસે 6.5%ની આસપાસ જોવા મળી છે. 18 રૂપિયા જેટલો આ શેરની અંદર ઉછાળો જોવા મળ્યો છે. કે આ ઉછાળાની સાથે, કારણ કે એટલું બધું નેગેટિવ ન ગણાવી શકે એવું ઇટરનલે પણ રિઝલ્ટ આપેલું છે. એટલે કે ઝોમેટોએ નેગેટિવ નહીં પણ પોઝિટિવ રિઝલ્ટ આપ્યું છે. આ સિવાય આની અંદર કેટલો જમ્પ જોવા મળે છે શેરની અંદર, કારણ કે ઓલ ટાઈમ હાઈથી 52 હાઈથી ઘણો એવો ડાઉન છે. 300 રૂપિયા નીચે હજુ કામ કરી રહ્યો છે. કોઈ એવું વિચારતું હોય કે લાંબા ગાળા માટે વિચારવામાં લાયક આ કંપની છે તો 100% છે. અને અત્યારે સ્વિગી ઘણો એવો ટોપથી ડાઉન છે. આજના દિવસે વાયદા બજારની અંદર પણ કામ કરે છે. એફએનઓમાં પણ આ કંપનીનો શેર જોવા મળે છે. તો આ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો. આજના દિવસે આ કંપનીના શેરની અંદર કેવું રિએક્શન છે માર્કેટ અવર્સ દરમિયાન પણ આ કંપનીનું રિઝલ્ટ જોવા મળી શકે. આખા વિડીયો દરમિયાન જે પણ કંપની ઉપર વાત કરવામાં આવી છે મારા તરફથી કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી બને રહેશો. ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.